નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પંડ્યા. ચાલુ વર્ષે પડી રહેલી અસહ્ય ગરમી અને હીટવેવની સ્થિતિ વચ્ચે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સેવા સદનમાંથી એક ચિંતાજનક મામલો સામે આવ્યો છે, જ્યાં પોતાની વહીવટી કામગીરી અને વિવિધ સરકારી દાખલાઓ મેળવવા માટે આવતા હજારો નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની પૂરતી સુવિધા ન હોવાનો ગંભીર મુદ્દો ગરમાયો છે. સાવલી તાલુકા સેવા સદન ખાતે રોજબરોજ અસંખ્ય નાગરિકો પોતાના મહેસૂલી, આધાર કાર્ડ, રેશન કાર્ડ સહિતના વિવિધ કામો અર્થે આવતા હોય છે. ખાસ કરીને હાલમાં ધોરણ 10 અને 12ના પરિણામો બાદ આગળના અભ્યાસ માટે અને સ્કોલરશિપ માટે જાતિ, આવક અને નોન ક્રિમિલિયર જેવા વિવિધ પ્રમાણપત્રો કઢાવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ સવારથી જ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિ વચ્ચે કચેરી કેમ્પસમાં પૂરતા પ્રમાણમાં ઠંડા અને શુદ્ધ પાણીના વોટર કુલર કે અન્ય વ્યવસ્થાઓ ન હોવાથી અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મેવલીના તાલુકા પંચાયત સભ્ય એડવોકેટ જયેશ બાકરોલાએ આ પ્રશ્નને વાચા આપતા પ્રાંત અધિકારી અને મામલતદાર સમક્ષ લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી છે. સાવલી તાલુકા સેવા સદનમાં દરરોજ અરજદારો, પક્ષકારો, ખેડૂતો, વિદ્યાર્થીઓ વગેરે 1000 જેટલા સવારથી સાંજ સુધી આવતા હોય છે. ઉનાળાની કાળઝાળ ગરમી છે, તેમ છતાં પાણીની કોઈ વ્યવસ્થા છે નહીં. ગઈકાલે તાલુકા પંચાયતના સદસ્ય તરીકે મેં કાગળ લખી અને પ્રાંત અધિકારી શ્રી સાવલી અને મામલતદાર સાવલીને લેખિતમાં રજૂઆત કરેલી અને રૂબરૂમાં રજૂઆત કરેલી. મામલતદાર શ્રી સાવલીએ ખાતરી આપેલી કે પાણીની વ્યવસ્થા થઈ જશે આવતીકાલથી. આજે 12 વાગ્યા છે, અરજદારો બધા આવ્યા છે, તેમ છતાં પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા કરી નથી. મને એવું લાગી રહ્યું છે કે આ વહીવટી તંત્ર જાડી ચામડીનું થઈ ગયું છે અને જ્યાં સુધી પ્રેશર ના આવે ત્યાં સુધી હવે માનવતાનો મુદ્દો છે, જન સુવિધાનો મુદ્દો છે, તેમ છતાં વ્યવસ્થા કરેલ નથી. એટલે જો આ વ્યવસ્થા નહીં કરે તો આગળ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ તાલુકા પંચાયતમાં હાલ સ્કૂલોના આવકના દાખલાનું સ્કૂલોમાં એડમિશન માટે ચાલુ હોય ત્યારે અહીંયા આગળ મશીનરીની વ્યવસ્થા નહીં, એક જ કોમ્પ્યુટર અને પ્રિન્ટર છે. એના કારણે લોકોને લાઈનો વધારે પડે છે. તેમજ આ ઉનાળાનો ખૂબ મોટો સમય છે અને તાપ 45 ડિગ્રીએ હોવા છતાં અહીં આવનાર આમ પ્રજાને પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી. ગઈકાલે મેવલી તાલુકા પંચાયતના સદસ્ય અને વકીલ એવા જયેશભાઈ બાકરોલાએ લેખિતમાં જાણ કરેલ હોવા છતાં પણ આ બાબતે અહીંયા પાણીની વ્યવસ્થા માટે કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી. આપના માધ્યમથી કહેવા માગું છું કે ગામના દૂર દૂરથી લોકો આવતા હોય અને આર્થિક પરિસ્થિતિ પણ સારી ના હોય એવા સમયની અંદર 15 રૂપિયાનો, 10 રૂપિયાનો, 20 રૂપિયાનો બોટલ લઈ અને જે પાણી પીવું પડે એનાથી એમનો આર્થિક બોજ વધે છે. જેથી સરકારે અથવા તો તાલુકા પંચાયત મામલતદારે આ વ્યવસ્થા કરવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને રજૂઆતની એક નકલ વડોદરા જિલ્લા કલેક્ટરને પણ ત્વરિત કાનૂની અને વહીવટી પગલાં ભરવા માટે મોકલી આપવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ ધારદાર રજૂઆત બાદ ભલભલા સરકારી બાબુઓ જનતાની તરસ છીપાવવા માટે કેટલા ઝડપી પગલાં ભરે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.